વેજલપુર વ્યંઢર સમાજ દ્વારા ગરબાનું આયોજન માનથી કલાવૃંદ વ્યંઢરો ગરબાની સુરવાની સાથે લોકોને ઝુમાવી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં। मां जगदंबानी आराधनानो पर्व एटले आसो नवरात्रि ने आसो नवरात्रि में गरबाना रंगे रंगावा युवाधन उत्सुक होय छे। भरूच जिल्लामां वसता व्यंढर समाजना लोको द्वारा वर्षोनी पोताना अखाड़ामां ज मां जगदंबानी साची आराधना करवामां मग्न बनता होय छे। नवरात्रि दरमियान वेजलपुर स्थित आवेला अखाड़ामां कोई कलावृंद नथी, परंतु अखाड़ाना मोभी एवा व्यंढर समाजना कोकिलाबा कुंवर नायक पोते ज पोताना सूरमां गरबाओनी रमझट रजू करी रह्या छे। कोकिलाबा कुंवरना सुरीला अवाजमां गरबा रमवानी अनुभूति ज कंईक अलग होवानो खेलैयाओ अनुभव पण करी रह्या छे, जेथी आसपासना लोको અહીં नवरात्रि दरमियान गरबे घूमी माताजीनी आराधना करी रह्या छे। હું ભરૂચથી નાયક કોકિલા કુંવર બોલું છું અને અમારે બહુચરમાના મંદિરે બાળા બહુચર શેરી ગરબા મંડળ છે। અમે જે ભારતીય સંસ્કૃતિ આપણી વડીલોની આપણા પૂર્વજોની જે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે અમે ગરબા કરીએ છીએ અને આ વેજલપુરની પબ્લિકનો મને બિલકુલ સાથ ને સહકાર છે અને અમે કોઈ ગાયક કલાકાર બોલાવતા નથી, કોઈ ગાયક વૃંદ બોલાવતા નથી। હું પોતે માતાજીની આરાધના કરું છું અને અમારા વેજલપુરના દરેક સર્વે ભાઈ બહેનને એમ જ મજા આવે છે કે માસી આપણા તઈ સાચી ભક્તિ માતાજીની થાય છે। અમારે કોઈ પાર્ટી પ્લોટ જેવી સિસ્ટમ નથી। અમે જાતે મહેનત કરીએ, જાતે માતાજીનું પર્વ ઉજવીએ, માની ભક્તિ કરીએ, માતાજીના આશીર્વાદ લઈએ। જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ। વેજલપુર અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં, પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે અને મોટા ગરબા આયોજનોમાં જે રીતે કલાવૃંદ હોય છે તેના કરતાં કંઈક અલગ જ અખાડામાં વ્યંઢર સમાજના લોકો કલાવૃંદ તરીકે જાતે જ ગરબાની સુરવાળી રેલાવતા હોય છે અને તેમના સુરીલા આવાજમાં ગરબાની રોનક મોડી રાત સુધી જામતી હોય છે। વેજલપુરના અખાડામાં છેલ્લા 18 વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। વ્યંઢર સમાજે પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સુરીલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની રમઝટ પૂરી પાડી રહ્યા છે। માત્ર વ્યંઢર સમાજના લોકો જ નહીં, પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ગરબાની રોનક જમાવી રહ્યા છે। મા જગદંબાની આરાધના માટે વિશેષ આરતીના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને મોડી રાત્રિએ 12 વાગ્યાના ટકોરે પણ માતાજીની આરાધના કરવામાં આવે છે અને સવાર સુધી ગરબાનું આયોજન જામે છે, જેના કારણે ગરબા પણ આશીર્વાદરૂપ સાબિત થયા છે અને હાલમાં જે પ્રકારે વડોદરાની ઘટનાઓ બની રહી છે તેને લઈને યુવતીઓની સુરક્ષા માટે જ ખાસ કરીને ગરબાના આયોજનો પણ થતા હોવાનું પણ વ્યંઢર સમાજના મોભી જણાવી રહ્યા છે। જય માતાજી। હું દીપા કુંવર નાયક કોકિલા કુંવર બોલું છું ભરૂચ કિન્નર અખાડામાંથી। અમે છેલ્લા કેટલાય વર્ષથી આવા શેરી ગરબાનું આયોજન કરીએ છીએ। આ શેરી ગરબાનું આયોજન કરવાનું મતલબ એક જ છે કે આ મહિલાઓની, આ છોકરીઓની સેફટી, કેમ કે મારા આજુબાજુ આડોશ પાડોશની બધી આ અમુક ટાઈમે તો છોકરા આવે છે ને તો બધે દિવસ અમારે ત્યાં બધી છોકરીઓ જ ગાતી હોય, એમના સેફટી માટે જ આ ગરબા કરીએ છીએ અમે અને આ મા અંબે માની આરાધના કરીએ છીએ અને આ બધી આ પબ્લિક અમને સાથ સરકાર આપે છે અને અમે ખૂબ ધમાલ મસ્તી કરીએ છીએ। જય માતાજી। આ વેજલપુર, અમારા વેજલપુર બંબાખાના, અહીંયા અમે બહુ જ એન્જોય કરીએ છીએ।